નમસ્કાર મિત્રો, આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે। મિત્રો, આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। મેઘરાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે। મિત્રો, ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદનું જોર ખૂબ જ છે। વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ છે। કચ્છ જિલ્લાના ભુજ, નખત્રાણા, રાપર અને માંડવીના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે। મિત્રો, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેર, હળવદ, અમદાવાદ, ધંધુકા, ધોલેરા, ધ્રાંગધ્રા, સાબરકાંઠા, પાલનપુર, હિંમતનગર, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, કાલાવડ, રાજુલા, સાવરકુંડલા, મહુવા, ગારિયાધાર, ગોંડલ, તળાજા, સરદાર, જેતપુર, જૂનાગઢ, ઉપલેટા, ગાંધીનગર, દાહોદ, જાલોદ, વડોદરા, કરજણ, આણંદ, ખેડા, ડાકોર, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। મિત્રો, કચ્છમાં જે ખાસ કરીને ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપત, ખાવડા અને ધોળાવીરાના પણ કેટલાક વિસ્તારોમાં, ભુજના પણ વિસ્તારોમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે। મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં જે મધ્યમથી ભારે વરસાદ, એકલ લોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે। જે બાકીના વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં જે ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય એકલ લોકલ ત્યાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે। જે બાકીના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ, એક લોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે। સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે। મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો હોય, સુરત, બારડોલીના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ